સગીર વય દરમિયાન દુષ્કર્મ કરી વિડીયો બનાવી 8 દિન સુધી શોષણ કરનાર નરાધમને ફરિયાદી દાખલાના ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. કાપોદ્રા સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી સાવકા પિતાએ જ પુત્રી પર દાનત બગાડી સાસરે ગયેલી પુત્રીને ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. સગીર વય દરમિયાન દુષ્કર્મ કરી વિડીયો બનાવી 8 દિન સુધી શોષણ કરનાર નરાધમને ફરિયાદ દાખલ થયાના ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો. કાપોદ્રા સર્વેલન્સ ટીમ સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે. કાપોદ્રામાં સાવકા પિતાએ પુત્રી પર દાનત બગાડી સાસરે ગયેલી પુત્રીને ઘરે બોલાવી બળાત્કાર ગુજાર્યો હતો. માતાએ પતિ સાથે છૂટાછેડા લીધા બાદ અન્ય જગ્યા પર લગ્ન કર્યા બાદ પુત્રીના લગ્ન કરાવી સાસરે મોકલી હતી. પુત્રી પિયરમાં મળવા ગઈ ત્યારે સાવકા પિતાએ ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. સાવકા પિતાએ અશોક મોરડિયા બસ ડ્રાઈવરનું કામ કરતો, ત્યારબાદ ફોન કરી પુત્રને ધમકાવી ન્યૂડ ફોટો મંગાવતો હતો અને પતિએ સાસરાને જણાવી દેવાની ધમકી આપવામાં આવી. સાવકા પિતાએ વારંવાર બળાત્કાર સાવકા પિતાએ ન્યૂડ વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. બળાત્કાર બાબતે પતિને જાણ થતા કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. કાપોદ્રા પોલીસે આરોપી અશોક મોરડિયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ.